નમસ્કાર મિત્રો, આરઆરબી રેલવે દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તે મિત્રો 12 પાસ ઉપર છે. તો મિત્રો તેના વિશે થોડી માહિતી આ વિડીયોમાં મેળવીશું. તો મિત્રો તેમાં કુલ જગ્યા 3058 છે. મિત્રો ફોર્મ ભરવા માટેની તારીખ શરૂ થઈ હતી 28/10/2025. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 27/11/2025. ફી ભરવાની તારીખ છે 29/11/2025. અને મિત્રો જો ફોર્મમાં તમે ભૂલ કરી હોય તો તેને સુધારવા માટેની તારીખ છે 30/11/2025 થી 9/12/2025. અને મિત્રો ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તો ફોટો, સહી, આધાર કાર્ડ, જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો આવકનો દાખલો, બેંકની પાસબુક, એલસી, શાળા સોજનું પ્રમાણપત્ર, લાયકાત પ્રમાણે માર્કશીટ એટલે 12માની માર્કશીટ, મોબાઈલ નંબર અને જીમેલ આઈડી. અને મિત્રો જનરલ ઓબીસી ઈડબ્લ્યુએસ માટે 500 રૂપિયા છે, જે પરીક્ષા આપ્યા બાદ તમને 400 રૂપિયા પરત મળશે. અને એસસી એસટી મહિલાઓ માટે 250 છે, તે પરીક્ષા આપ્યા બાદ તમને રિટર્ન મળશે. તો મિત્રો આ ભરતી કેન્દ્ર સરકારની છે અને ગુજરાતીમાં આની પરીક્ષા તમારે આપવાની હોય છે. તો મિત્રો જે લોકોને ફોર્મ ભરવાના બાકી હોય મિત્રો આજે જ અમારો સંપર્ક કરો અને તમારો ફોર્મ ભરાવી શકો છો. નમસ્કાર મિત્રો, આરઆરબી રેલવે દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તે મિત્રો 12 પાસ ઉપર છે. તો મિત્રો તેના વિશે થોડી માહિતી આ વિડીયોમાં મેળવીશું. તો મિત્રો તેમાં કુલ જગ્યા 3058 છે. મિત્રો ફોર્મ ભરવા માટેની તારીખ શરૂ થઈ હતી 28/10/2025. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 27/11/2025. ફી ભરવાની તારીખ છે 29/11/2025. અને મિત્રો જો ફોર્મમાં તમે ભૂલ કરી હોય તો તેને સુધારવા માટેની તારીખ છે 30/11/2025 થી 9/12/2025. અને મિત્રો ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તો ફોટો, સહી, આધાર કાર્ડ, જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો આવકનો દાખલો, બેંકની પાસબુક, એલસી, શાળા સોજનું પ્રમાણપત્ર, લાયકાત પ્રમાણે માર્કશીટ એટલે 12માની માર્કશીટ, મોબાઈલ નંબર અને જીમેલ આઈડી. અને મિત્રો જનરલ ઓબીસી ઈડબ્લ્યુએસ માટે 500 રૂપિયા છે, જે પરીક્ષા આપ્યા બાદ તમને 400 રૂપિયા પરત મળશે. અને એસસી એસટી મહિલાઓ માટે 250 છે, તે પરીક્ષા આપ્યા બાદ તમને રિટર્ન મળશે. તો મિત્રો આ ભરતી કેન્દ્ર સરકારની છે અને ગુજરાતીમાં આની પરીક્ષા તમારે આપવાની હોય છે. તો મિત્રો જે લોકોને ફોર્મ ભરવાના બાકી હોય મિત્રો આજે જ અમારો સંપર્ક કરો અને તમારો ફોર્મ ભરાવી શકો છો.